સબસ્ક્રાઇબ કરો સતશ્રી ચેનલને અને બેલ આઇકોનને દબાવો, જેથી સતશ્રીના નવા વિડીયો સર્વપ્રથમ આપને પ્રાપ્ત થશે. એક ભાઈ આવ્યો હતો ને, પરોક્ષના માણા હતા, સ્વામિનારાયણના ભગતનો. તો મને કે પણ બાપુ, તમે જે કથા કરો છો ને, જેમ શીરો ગળા હેઠે ઉતરી જાય ને એમ તમારી કથા ઉતરી જાય. અને મને કાલે આ મારી કથાઓ તો ઘણા સમયથી હાલે, પણ કાલે મને આનંદ એ થયો, 2-3 મુસ્લિમ ભાઈઓના જે ફોન આવ્યા કે સ્વામી અમે મુસલમાન છીએ પણ તોય આ મહાભારતની કથા સાંભળીએ છીએ. હું કથામાં કોઈ નાત જાત, કોઈ સંપ્રદાયવાદ કે કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના મારો એક જ ટાર્ગેટ છે, સમાજ કેમ સુખી થાય, કેમ કુટુંબ ભાવ દ્રઢ થાય, કેમ આપણો સમાજ નિર્વ્યસની થાય, સંસ્કારી થાય, માતા પિતાની પ્રત્યે ભક્તિ રાખનારો થાય, વડીલોની મર્યાદા રાખનારો થાય, એક આપણો સમાજ નીતિમાન થાય, પ્રામાણિક થાય અને સાથે સાથે કોઈ પણ રીતે પાછો ન પડે એવો નોલેજેબલ પણ થાય, એની સંસ્કૃતિના ગૌરવ વાળો થાય. ભગવાન કરશે ને તો આ સતધામ સંકુલ દ્વારા મારે એક બહુ મોટું સારું કાર્ય આ દેશના સમાજ માટે કરવું છે. તો આપણે આગળની કથામાં પ્રવેશ કરીએ એ પહેલા મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ, બર્થડે આપણે ઉજવી લઈએ. કથા મહાભારતની, ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ અને બર્થડેનું સોંગ આપણે અહીંયા ગાશું અને તાળીઓથી મહારાજનો આપણે આજ જે 4th વાર્ષિક પાટોત્સવ એને બધા ધૂમધામથી ઉજવીશું. અને પૂજ્ય બાલસ્વામી આદિ સંતો તમારી પાસે પ્રસાદ લઈને આવશે અને અહીંયા અમારે મુખ્ય યજમાનો જે છે એ ભગવાન પાસે આવી અને કેક કાપશે. જે અમારે મુખ્ય યજમાનો છે, પરેશભાઈ આદિ, હરેશભાઈ, દિનેશભાઈ, બધા ભક્તો આવશે અહીંયા, નિલેશભાઈ, એમના છોકરાઓ બધા આવે અને ભગવાનની આગળ કેક કાપી અને મહારાજનો આપણે બર્થડે ઉજવીશું. જે પાટોત્સવના યજમાનો છે તે પણ આવશે. હા, અને અમારે કથા પ્રસંગે જે કાંઈ ઉત્સવો ઉજવવાના હતા એમાંના યજમાન છે અમારે હરસુખભાઈ બાવનજીભાઈ સોજિત્રા, તો એ પણ અત્રે અહીંયા આવશે હરસુખભાઈ, અને આ ઉત્સવમાં આપણે બધા સામેલ થશું. આવો ભક્તો, જલ્દી બાળકો આવી જાઓ બધા. યજમાન આવું બધા. અને અમારે જેમિશ ને ઉપાધ્યાય પરમાત્માનું સરસ મજાનું જન્મદિવસનું ગીત ગાશે. હે ગમી? વાહ વાહ, બાળકો બધા ભેટ લઈને આવ્યા છે ભગવાન માટે. બર્થડે હોવાથી સંસ્કૃતિનું મિક્સિંગ કરીને આવ્યા છે બધા, બહુ સરસ. આવો રે આવો સૌ ઉત્સવ મનાવો રે, આવો સૌ ઉત્સવ મનાવો, આવો રે આવો સૌ ઉત્સવ મનાવો, આવો રે ઉત્સવ મનાવો, આવો રે આવો સૌ ઉત્સવ મનાવો, આવો સૌ ઉત્સવ મનાવો. તોરણ બંધાવો ને ફૂલડે વધાવો, તોરણ બંધાવો ને ફૂલડે વધાવો, તોરણ બંધાવો ને ફૂલડે વધાવો. મારા પ્યારા ઘનશ્યામની જય જય જય, પ્યારા ઘનશ્યામની જય જય જય, મારા પાલુડા શ્યામની જય જય જય, મારા પાલુડા શ્યામની જય જય જય. અરે આવો રે આવો ઉત્સવ મનાવો, આવો રે આવો ઉત્સવ મનાવો, અરે આવો રે આવો ઉત્સવ મનાવો, આવો રે ઉત્સવ મનાવો. અરે તોરણ બંધાવો ફૂલડે વધાવો, તોરણ બંધાવો ફૂલડે વધાવો, અરે તોરણ બંધાવો ફૂલડે વધાવો, તોરણ બંધાવો ફૂલડે વધાવો. મારા પ્યારા ઘનશ્યામની જય જય જય, પ્યારા ઘનશ્યામની જય જય જય, મારા પાલુડા શ્યામની જય જય જય, મારા પાલુડા શ્યામની જય જય જય.
લાલ સ્વામી ચોકલેટ બધાનો પ્રસાદ ગોખે ગોખે ભક્તોને હાથમાં આપજો આગળ. પ્રગટાવો સંતો જાઓ પ્યારા ઘનશ્યામની જય 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 મારા વાલા ઘનશ્યામની જય સંતો જય ચોકલેટમાં જાઓ. જય वाह तालियां बजाइए शुभ कामना शुभ कामना वाह, वाह। कामना शुभ कामना शुभ कामना शुभ कामना शुभ कामना शुभ कामना आज की शुभ घड़ी हैप्पी बर्थडे आज की शुभ घड़ी हैप्पी बर्थडे विश यू ऑल हैप्पी बर्थडे वाह आज की शुभ घड़ी हैप्पी बर्थडे शुभ कामना 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 आज की शुभ घड़ी हैप्पी बर्थडे 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 कामण गारी रूप रसीली कामण गारी रूप रसीली कामण गारी रूप रसीली बन भुला नर नारी वालीड़ा तारी वालीड़ा तारी वालीड़ा तारी लीला न्यारी के जाऊं तुमने बलिहारी वालीड़ा तारी लीला न्यारी के जाऊं तुमने बलिहारी जीवन जरकशी पाग बांधने अरे 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 जीवन जरकशी पाग बांधने लौ तुम छो गलिया धरता प्राण जीवन तुम प्रीत करीने सिद्ध ही लो तरता परता आवनता अलबेल मंदिरिये दुर्जन देख रखे डरता प्रेमानंद कह जाता वड़ता रखे अमने वाला विसरता रखे अमने वाला विसरता
सधार्य मारतर अनुसार सर पर सधार्य मारतर अनुसार कर कर वरदन मेल करे हरिहर सुर यवन आचार्यति मनहर भर भरयति युर हराक पर ईर्खातर प्रवर प्रवार गण निरजन निकट मुकुट सिर सवर्ण में गण राव पाठ पर हरर पद घूंगर रंग भर सुंदर श्याम में धीर रंग भर सुंदर रंग भर सुंदर रंग भर सुंदर श्याम में बोलिए घनश्याम महाराज की जय स्वामी नारायण भगवान की जय। વાલા ભક્તો, આપણે મહારાજનો ખૂબ ધૂમધામથી આજે ચતુર્થ બર્થડે ઉજવ્યો. અર્જુને ખૂબ સારો વિદ્યાભ્યાસ કર્યો. એક દિવસ ગુરુ દ્રોણે ધૃતરાષ્ટ્ર અને ભીષ્મને વાત કરી કે આ છોકરાઓ બધા અસ્ત્ર વિદ્યા શીખ્યા છે, પણ એની અસ્ત્ર વિદ્યાની આપણે પરીક્ષા લેવી છે. પરીક્ષાઓ તો પહેલેથી ચાલી આવે છે. અત્યારે પરીક્ષાની સિસ્ટમ એ છે કે લખવાનું, તેથી પ્રેક્ટિકલ હતું કે એનામાં જે કલા કૌશલ્ય છે એ પ્રેક્ટિકલી બતાવે. અને એ પરીક્ષાનું આયોજન થયું, છોકરાઓની પરીક્ષા લેવાની. અત્યારે જે આ લખણ પટ્ટી છે ને ખાલી લખવાની, એમાં તો માળા ચોરીઓ કરી કરીને જાજા પાસ થઈ જાય છે. અને તોય પહેલાં કરતાં સારું છે. પહેલાં જૂના જમાનામાં ગામડાઓમાં સાહેબને એટલું કહી દેતા કે સાહેબ રોજ દૂધનો લોટો પોગાડી દે, પાસ કરી દેજો, આટલું જ હતું. અને હવે છે તો જાજી ચોરી. મારે વિદ્યાર્થીઓને એ કહેવું છે આ દ્વારા કે આપણે ભણવું હોય ને તો આપણા જ્ઞાન માટે ભણવું જોઈએ. ચોરીને પાસ થાય એ કંઈ ભણ્યા ન કહેવાય ભાઈ, એ ભણ્યા ન કહેવાય. કદાચ તમે ડિગ્રી મેળવી શકશો પણ તમારા જીવનમાં એનો કોઈ આનંદ નહીં હોય. વિદ્યા દિલથી મેળવવી જોઈએ. હું બી ભણ્યો છું. મેં અમારે કર્ણાટકની ઓપન યુનિવર્સિટી 150 વર્ષ પુરાની ઓપન યુનિવર્સિટી છે. હું સંસ્કૃત ભણતો તો પહેલાં હું ભણ્યો ને પછી મેં એમએની એક્ઝામ સંસ્કૃતની ઓપન યુનિવર્સિટીમાં દીધેલી. હું એક પણ સબ્જેક્ટ ત્યારે શિક્ષક પાસે ભણવા નહોતો ગયો, એટલું મેં પહેલાં ભણી લીધું હતું ને પછી મેં એમએની પરીક્ષા આપી હતી. અને સંસ્કૃત મીડિયમથી મેં પેપરો લખેલા છે. સંસ્કૃત મીડિયમથી આખું પેપર સંસ્કૃતમાં જ લખવાનું. એટલે વિદ્યાર્થીઓને મારે એ પ્રાર્થના કરવી. મા બાપ ઘણા શીખવાડતા હોય, બટા કાપલી લેતો જાય છે, બટા આમ કરજે, બટા તું અપેક્ષિત જોઈ લેજે, ભેગું લેતો જાય છે. તો એક જણા રિક્ષામાં મા બાપ ને એનો છોકરો ત્રણે જાતા હતા અને પરીક્ષા આવતી હતી. તેને બાપા કહે કે બેટા તું કે એવું લાગે ને તને ન આવડતું બાજુવાળામાં જોઈને લખી નાખશે. તેની પત્ની કે પણ એ બાજુવાળો ખોટું લખતો હોય તો એ થોડાક બુદ્ધિશાળી. અને આમાં પાછું એવું હોય ક્યારેક ઘણીવાર ઈ પડાળ બુદ્ધિશાળી હોય ને આવડાઓને માળ ખાલી હોય, પણ તોય દાદાગીરી પાછા આ જ કરતા હોય. એટલે એક પત્ની એના પતિને કહેતા હતા કે તમે હાવ બુદ્ધિ વિનાના છો. ને એ મુંબઈ જતો તો ભાઈ બિચારો પહેલો વહેલો. તેની પત્ની કે તમે મુંબઈ જાવ છો એટલે કે ધ્યાન રાખજો તમને કોઈ છેતરી ન જાય, તમે હાવ ભોળા છો. તે કે સૌથી પહેલા તારા બાપાએ મને છેતર્યો. એ કે એટલે પતિ કે તું બાજુવાળામાં જોઈને લખી લેજે. તેની પત્ની કે નહીં ખોટું લખતો હોય તો. એટલે એનો છોકરો બોલ્યો કે તમે બે ચિંતા કરો માં, મેં સાહેબને ફોડી નાખ્યા શીખી. હવે આનો છોકરો કઈ મોળો જ ન જ હોય ને. પણ મારે એ કહેવું છે કે એ વિદ્યામાં દમ નહીં કાંઈ, એની મજા શું ભાઈ. નોલેજ તો આપણામાં હોવું જોઈએ. અને જે માણસમાં પોતાનામાં વિદ્યા હોય, કળા હોય, કૌશલ્ય હોય એની કદર થાય. હવે ખાલી ડિગ્રીઓની કદર નહીં થાય. તમે ખાલી ડિગ્રી લઈને જાશો કોઈ તમને જોબ નહીં આપે. તમારામાં કૌશલ્ય જોશે, કળા જોશે, વિદ્યા જોશે. એટલે આજ પરીક્ષા લેવાનું નક્કી કર્યું. અને કૃત્રિમ પક્ષી બનાવવામાં આવ્યું ને વૃક્ષ ઉપર બેસાડવામાં આવ્યું. સૌ પ્રથમ યુધિષ્ઠિરને ઊભા કરવામાં આવ્યા. અને પછી ગુરુ દ્રોણે એને પૂછ્યું કે તને પક્ષી દેખાય છે? હા. વૃક્ષ દેખાય છે? યુધિષ્ઠિર કે હા.
બધા ભાઈઓ બેઠા હતા, કૌરવો અને પાંડવો. ગુરુ દ્રોણ કે તારા ભાઈઓ દેખાય છે? તો કે હા ગુરુદેવ, બધાય દેખાય, હોય કૌરવો અને 5 પાંડવો બધાય દેખાય છે. ગુરુ દ્રોણ નારાજ, હેઠો બે હેઠો ઈ કે બધું દેખાય ત્યાં તારી એકાગ્રતા તે શું કેળવી? અને આમાં ખીજાણા છે ગુરુ દ્રોણ. અને યુધિષ્ઠિરને બોલ્યા, તમુવાચાપ સર્પેતી તમ વાચ અપસર્પા, અહીંથી હાલતો થા, તારું કામ નહીં, લક્ષ્યનો વેદ કરવો. તમુવાચાપ સર્પેતી દ્રોણો પ્રીતમના ઇવ અપ્રીતમના ઇવ, એનું મન ઉતરી ગયું કે આ ભણ્યો શું? નૈ તત શક્યમ ત્વયા વેદ્ધુમ, ત્વયા એતત વેદ્ધુમ ન શક્યમ, તારાથી આ પક્ષી નહીં વિંધાય. લક્ષ્યમિત્યેવ કુત્સયન, યુધિષ્ઠિરને હેઠા બેઠ દીધા. પછી એક એક ઊભા થવા માંડ્યા. દુર્યોધન વળ ખાતો ખાતો આવ્યો કે હમણાં હું. પણ એ બધાને પૂછે ગુરુ દ્રોણ, પક્ષી દેખાય? હા. વૃક્ષ દેખાય? હા. ભાઈઓ દેખાય? હા. દુર્યોધન તો કે મને આખી પૃથ્વી દેખાય છે. હેઠો બે બધાને હેઠા બેઠ દીધા. પછી અર્જુન આવ્યો. આ મહાભારતમાં લખ્યું છે ભાઈ. અર્જુન આવ્યો. ગુરુએ પૂછ્યું, પક્ષી દેખાય છે? તો કે હા, ફક્ત પક્ષીને જ દેખું છું. દ્રોણે પૂછ્યું કે તો એના અંગ કેવા છે બતાવ. પેલા તો અર્જુને સીધું એ જ કીધું, ખાલી પક્ષી જ દેખાય છે. એટલી વૃત્તિ એની એકાગ્ર લક્ષ્ય સામી હતી, બીજું કાંઈ દેખાતું જ નથી. ત્યારે ગુરુએ એવું કહ્યું કે તો પછી એના અંગ બતાવો, એના અંગ કેવા છે? અને ત્યારે અર્જુને એટલું કહ્યું, ગુરુદેવ હવે તો મને અંગ પણ દેખાતા નથી, કેવલ પક્ષીનું મસ્તક જ દેખાય છે. અને ત્યારે ગુરુ દ્રોણ રોમાંચિત થઈ ગયા. એક શિષ્ય મારો નીકળ્યો ખરો અને કહ્યું કે ચલાવ બાણ. અર્જુને પક્ષીનું માથું કાપી નાખ્યું. પક્ષી બનાવટી હતું, રિયલ પક્ષી નહોતું. દ્રોણ અર્જુનને ભેટી પડ્યા. અને અર્જુન શ્રેષ્ઠ થયો એનું કારણ જ આ હતું, એનામાં સંયમ હતો અને એકાગ્રતા હતી. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904 17000. જય શ્રી સ્વામિનારાયણ. જો આ વિડીયો ગમે તો વધુને વધુ શેર કરો, લાઈક કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો. અને હા, જો તમે હજી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ વગાડી દેજો.